તો ભાઈ રામ રામ ડાયરા, ગુડ મોર્નિંગ। આજે છે રક્ષાબંધન, બધાને હેપી રક્ષાબંધન। આપણે થઈ ગયા રાખડી બંધન ત્યારમાં। આજે જવાનું છે આપણે કારીમડા મામાને ઘેરે રાખડી બાંધવા। હાલો આજે તમને કંઈક નવું ગામ બતાડીએ। तो भाई फाइनली पुगी गया है मामा ने घरे। આપણે આવી ગયા છે દધીસી સરોવર। કારીમડાથી 2-3 કિલોમીટર થાય। દુધાળા, વાંદરવડ આ બધા ગામની નજીકમાં દધીસી સરોવર, અકાળા કારીમડા ડેમ દુધાળા। આ જૂનો ડાયલોગ છે ભાઈ કારીમડા દુધાળા રિક્ષાવાળાનો। અહીંથી જો અહીંથી કેવું લોકેશન આવે તમને બતાડું। ભાઈ મંદિર છે, મંદિરની ખાલી ધજા દેખાય। છે આ છે દધીસી સરોવર। તો કંઈક આવું લોકેશન છે, બહુ જૂનો ડેમ છે। આપણે 87ના દુષ્કાળ આજુબાજુ કે એ પહેલાં બની ગયું આપણે બહુ માહિતી નથી। આપણે લગભગ 20 વર્ષ પહેલાં ડેમ જોવા આવ્યા હતા, તે પછી પાછા આજ 20 વર્ષ પછી આવ્યા છે ડેમ જોવા। આજે એમ શું કે હાલો ડેમે ચક્કર મારી આવીએ અને તમને પણ બતાડી દઈએ ડેમ। બાકી આજુબાજુના એરિયાએ તો વાંદરવડ છે, અમરાપુર છે, કારીમડા છે, દુધાળા છે, અકાળા છે, આ બધા ગામે તો જોયેલો જ હોય। કોઈ ન જોયું હોય તો આપણે બતાડી દઈએ ને આપણે ખબર છે એટલી માહિતી આપીએ। બીજી કોઈ ડિટેલમાં માહિતી તો છે નહીં, ફાઇનલ કયા વર્ષમાં બનેલો છે તો જોવો ને એન્જોય કરો, બીજું શું। 93.80ની સપાટીએ છે અત્યારે ડેમ।
આ છે ભાઈ સરખડા ડુંગર, અમરાપુર ગીરમાં આવે. અમીર કે આ સરખડો ડુંગર છે, આપણે તો બહુ માહિતી નથી એની. ભાઈ ડેમના કાંઠે એક સરસ મજાનું કાળેશ્વર મહાદેવનું મંદિર છે. આપણે શું દર્શન કરીએ મહાદેવના. હાલો તમને પણ દર્શન કરાવી. ભાઈ ગાર્ડન છે સરસ મજાનું. થોડી વાર બેઠા, તડકો બહુ છે તો મજા આવે છે. સાંઈ આરામ કરી લઈએ થોડી વાર. આવી હતી આપણી રજમી ડેમની મુલાકાત, કારીપડા ગામની મુલાકાત અને મામાના ઘરની મુલાકાત. કેવો લાગ્યો વિડીયો? તો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો. મળીએ નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. જય માતાજી.